છે ને. વાહ, ઘણા ટાઈમ પછી આવી. હા, મગની દાળનું શાક, ભાખરી, ગોળગી, છાશ. હજી કઈક ભૂલાઈ જઈશ. હજી હું ભૂલાઈ જાય હવે. આમ હાલો મજા તો ખાવાની બધાય કેને મજા ના આવે. તો હાલો બધાય બપોરા બપોરા કરવા. કરવા. મસ્ત મજાના વાડીના બપોરા. ફાઇનલી પહોંચી ગયા આપણે વાડીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? વાડીએ મજામાં જવાનું જશો. બધા આપણા મિત્રો. માણકી રામ પ્યારી આપણી રામ પ્યારે વાડીએ પૂગી ગયા. રામ આપણી પ્યારે રામ પ્યારી છે જૂની કાસાઈ પણ કોઈ દી આપણને અટકાવ્યા નથી. કા અટકાવ્યા નથી. ગમે તે 2 દીએ 3 દીએ 4 દીએ જઈ આવીએ તો ઉપડી જાય પર એ અડધી કીકે કાસાઈ. બંધ તો કરી દો જરાક ડેલો. હાલો ડેલો બંધ કરી દઈએ. એ તો બંધ જ છે, આટલો તો બંધ જ હોય હવે. ઓલો આગળ યો કયો આગળ રહ્યો? હા આયા અહીંયા અંદરથી કૂતરા કરી જાય. ના આવે, મેં બંધ જ કરી દીધું તું. એ આમ પગ મારીને હાથે ખોલી લે. હા તો ઠેલી નથી લેવી દૂધની. થેલી હા આટલું તમે નહીં કરો. તમે લઈ લ્યો ને પછી શું. સારું હાલો. મસ્ત આપણા પોપીએ તો એવા ને આમાં સુધારો આવ્યો નહીં. રોજ રોજ ક્યાંય હા સવારે ઉઠીને જોતો કે સુધારા આવી જ રાખે એમાં. કાંઈ નહીં લે દી ફરે તો મસ્ત ના સુધારા આવી જાય. જા ફૂલમાં કેવી સરસ રોનક આવી ગઈ જો. મસ્ત મારા ફૂલ ફૂલ ગલગોટાના ફૂલ છે ને. મસ્ત ફૂલ ફૂલ કેવા છે સરસ. રોજ આવીને એમ થાવ ને કે ફૂલ જ જોયા રાખો. મજા જ આવ્યા રાખે. મજા જ એવી રાખે. મસ્ત ફૂલ. આવી જ રીતે કપા જોવો કંઈક. કપા સરસ જ છે આપણા. હવે જે છે ઈ દવા છાંટી દીધી આપણે તેલના ડબ્બાવાળી. હવે જે થાય તેલના ડબ્બા રેડવાય આવી હતી ને. હું કઈ રેડવા નહોતી આવી. આમાં તમારે એવું ઉત્પન્ન થયું હતું ઉત્પન્ન થયું તેલના ડબ્બા જેવું. તેલના ડબ્બા તો આમાંથી તેલ વણ કાઢી લીધું હોત તો. હાલો હવે ચા પાણી નથી પીવા. સારું હાલો. વાતું કર. તમારે જ પીવી હોય ચા, મારે ના પીવી હોય. આવીને સીધા અહીંયા ઊભા રહી ગયા હતી. સારું હાલો. ડોસીને કયો હાલો મળી ચા બનાવો. કોઈ દેખાતું નથી. કોઈ નથી દેખાતું. ચૂલો પેટાવાય છે કમાડી. કેવી રીતે ચૂલો પેટાવે જો. આવી રીતે ચૂલો સળગાવાય વાળીએ. ગેસનું બટન ચાલુ કરવું હોય તો આ પટ્ટ થઈ જાય. દૂધ ક્યાં પડ્યું આપું માડી? અને અંદર આપણા ફ્રીજમાં. આપણું ફ્રીજ આ ફ્રીજમાં. જમ માડી એમ કે આ ફ્રીજમાં. હા જો આમાં પડીશ. આ ફ્રીજમાં પડ્યું. આપણે 2-3 તો ફ્રીજ છે વાડીએ. અમારા વાડીના ફ્રીજ. સરસ વાડીની ચા પીવું બને છે. તો ચાલો મિત્ર બધા વાડીએ ચા પીવા. એ મન થઈ જાય ને બેહવાનું. ખુરશી જોઈને મન થઈ જાય. આહા. આના જેવી મજા ના આવે કે. ઘડીક નીંદર આવી જાય. નીંદર આવી જાય. આવતા વેત નીંદર. થોડાક થાય કે પવન એવો હે મસ્ત. હા ઠંડો શિયાળામાં તેમજ આખો દિવસ ઠંડો પવન જ આજ આવ્યો. નથી. આછો આમ મીઠો મીઠો પવન આવે ને મજા આવે કા. એમ થાય કે આમ મસ્ત બજારની બાજુમાં તુવેર. હા જો કેવા ફૂલ 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 ફૂલ. અહીંયા તુવેરના ફૂલ તો છે દુનિયાના છે ને. આખી તુવેરના ફૂલ ફૂલ. હવે સિંગુ થવા માંડીને સિંગુ થવાને બદલે સિરેજુને બદલે સિંગુ મહેંદી થવા. હા એક નંબર તુવેર છે આપણી. બરાબર ને. માલ બની ગયો જો. હમ દાણા થઈ ગયા દાણા. સિંગુ 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 જોતો ખરા. તુવેરો ખાવા આવો અમારી વાડીએ. મસ્ત તુવેરો વાડીનો તુવેરો કેમ બને એ તો કે. તુવેરો વાડીનો નહીં. તુવેરો બને કેમ પેલા? તુવેર આપણે એકવાર તો કીધું કેમ બને? આ તુવેર હોય ને જો આ કઈ તુવેર? આ તુવેર હા
આ તુવેર હોય ને, આ તુવેર લીલી તુવેર, હા લીલી કે સૂકી? સૂકી જ હોય, લીલી હોય જ નહીં પેલા તો. લીલી તુવેરનો બનાવ્યો કોઈ દી? નહીં. બનાવો તો ખબર પડે કેવો મસ્ત થાય. જો લીલી તુવેર ને ફોલી, હા દાણા કાઢી, હમ પછી લસણ લીલું, હા પછી ટમેટા, ડુંગળી, એની ગ્રેવી કરી નાખે, આદુ મરચાંની પેસ્ટ, હા ગ્રેવી કરી અને વઘારી નાખવાની. અને લીલું તુવેર હોય તો એમાં નાખવાની, નહીંતર સૂકી તુવેર હોય તો બાફી નાખવાની. બાફીને પછી એમાં નાખવાની અને તેલ સરસ જાજુ નાખવાનું, એટલે મસ્ત તુવેરો થઈ જાય. ખાવાનો છે નાથી ચમચી? ચમચી નહીં, બ્રેડેથી. બ્રેડેથી? ચામાં પાણી પાયું. અમે તો બાજરાના રોટલા ખાતા. બાજરાના રોટલા બ્રેડેથી ખાવાનું હોય. બેયથી પણ ખાવા. બ્રેડ આપણને ભાવે નહીં ને, એટલે આપણે બાજરાનો રોટલો ખાય તો સારું, એમ વધારે સારું. બાકી તુવેરો ખવાય બ્રેડ હો. ખવાય બ્રેડથી મજા આવે. પાઉં પાઉં કે બ્રેડ? પાઉં નહીં, બ્રેડ. હવે બ્રેડ. હા, બ્રેડ છે ને જ બને, જેનાથી બને એનાથી. એટલે જ ના ખવાય. હવે બ્રેડ ખાવ, પાઉં ખાવ, એના કરતાં છે ને બાજરાનો રોટલો. સારું હાલો, તમે એમ કરજો. હા, આપણે બાજરાનો રોટલો પણ ક્યાંથી બનાવશું? તમે કયો તે. એ વાડીએ બનાવો, વાડીએ જ બનાવાય ને. મસ્ત મજા આવશે કા વાડી? હા, આમ જો મને તો આમ સરસ સોના જેવી તુવેર લાગે કા? ઘટે નહીં કાંઈ. ઘટે નહીં કાંઈ હો. આપણે આ 10 વીઘાની તુવેર છે મિત્ર, બરાબર? હા હો, આપણી ભાઈની વાડીની. પણ એ જો કે આપણી જ તુવેર કહેવાય. આપણી જ તુવેર કહેવાય. આપણા ભાઈનું ખેતર એ આપણું ખેતર છે ને, મસ્ત. ઘટે નહીં કાંઈ. આમાં તો કેવી પીળી પીળી લાગો. તો તુવેરને હારે તારો કલર બદલી ગયો. આખો કલર બદલી જાય એમ. તારી હારે તુવેરનો કલર તારી હારે બદલો કે મારો કલર બદલ્યો કે તુવેરનો? જ્યાં મસ્ત તુવેર લાગે. જો કાલ ભાઈ તમે કહેતા હતા ને નાકા ટોચવાના, જો ટોચાય છે. અંદર જવાય નહીં હવે, ગારો. હવે ના જવાય, ગારો છે તો. ઓલા ડબ્બામાં શું છે સાહેબ? ડબ્બામાં વળી ખડની દવા નાખતો હોય છે. ખડની દવા. ભાઈને પૂછ્યું હોત તો. ખાતર પાતો તો. જ્યાં મસ્ત નીચે અસલ હાઈ ક્લાસ. હવે તો હાવ દેખાતું નથી, નકર શેડો દેખાતો તો તમને બતાવતા મિત્ર અમે. હાલો ડબ્બામાં જોઈ લઈએ આપણે દેશી જુગાડ શું છે. દવા અને આ અહીંથી નળ પાણી સાથે પીતું છે. દવા નથી હવે, તો હ્યુમિક એસિડ છે. એસિડ છે એટલે ઈ પાણી એરે પાવાની હોય એ જ હોય ને? એ જ કહેતો હતો ખરા કાલ. પછી આ હ્યુમિક જ એનું કાં છે કે આ બેહી જાય ને તરીએ હા, એ હ્યુમિક જ હોય. ઠીક. આને ઘડીએ ને ઘડીએ હલાવવું પડે, નકર હુઈ જાય. હોઈ જાય. અહીંયા એક ને એક માં મૂક્યું જો. આ 2 ડબ્બા છે એ તો કહું, એક અહીંયા ને એક ત્યાં. જો આ રહ્યું છે ને, હમ. આને હે ને હલાવવું પડે. હલાવવાનું, પછી હા જો, નકર હુઈ જાય. હલાવીને આમ પાવાનું. પાણી હ્યુમિક પાણી નાખતા હશે કે પ્રવાહી જ હોય? પાણી જ હોય. પાણી જ હોય. હ્યુમિક ની એક કોથળી 1 એકર 1 થેલી નાખવાની હોય. એકર એટલે કેટલા વીઘા? 2.5 1 એકરે 2.5 વીઘા. આગળ મને બેહવા દે. લે, ખેડૂત બેવાનું ના હોય, કામ જ કરવાનું. કાંઈ કામ નથી હાલતું. થાય હું કઈ કામ જ કરવાનું હોય. ગધા છીએ અમે, ગધા. ખેડૂતને કામ જ કરવાનું હોય, કામ કરો ને તો મળે. આ કેતકી કાપી નાખી આપણે, જો કેતકી કાપી નાખી, પણ જો ઓલા કોને જો જો ફૂટ થઈ જો. આમાં બહુ ભલે રહ્યું ભાવ, છે એ ને? ભાવ હોતા છે. બાવ છે, જો મને એ લાગ્યો કાંટો લાગ્યો એ તો હવે કેતકીનો. બાવ છે, જો ઈ મને લાગ્યું. માથે હાથ જોતી લાગે જ ને, પણ એમાં બાવ છે. અરે કાંટો હતો હવે. આ તો કાંટો હતો, પણ એમ કહો આમાં એમાં કાંઈ નથી, ગોજડું છે. છે હો, કંઈક છે આનું કંઈ હા, નક્કી ભલે ન. ઈ તો હાઈડમાં તું એના હાઈડમાં હોવા દે. એને હુવા દે, હા, એને હુવા દે, મને બેહવા દે. મને બેહવા દે. જો હું કહેતો તો, જો આ અંધેડો, આ અંધેડો ફૂટ્યો પાછો. જો કાપી નાખ્યો ને, હમ. પાછો કેવો મસ્ત ફૂટી ગયો. એ તો ફૂટી જ જાય, સરસ હાઈ ક્લાસ ફૂટે, ચોમાસા એટલે જ કાપી નાખે. ચોમાસામાં પાછો ઉનાળે ફૂટે, ઉનાળી ઉનાળે મસ્તીનો ફૂટે. હમ. એટલા જ થઈ જાય. પાછું ઉનાળો આવશે ને, ઓલા ઉનાળો શું ચોમાસું આવશે ને, ત્યાં તો થઈ જાય મોટો 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 થઈ જાય, હાઈ ક્લાસ. હાઈ ક્લાસ થઈ જાય. ઘટે નહીં જાય. ચાલો, તમને અમારા
તુવેરનો વિડીયો કા કેવો છે. ચાલો તમે અમારી તુવેરનો વિડીયો જોયો, મસ્ત મજાની તુવેર છે અમારી, તો જરાક કોમેન્ટમાં જણાવજો કે અમારી તુવેર કેવી છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના, નવા હોય અમારી ચેનલમાં ઈ જ સબસ્ક્રાઇબ કરે, સબસ્ક્રાઈબ કરજો હો. બરાબર ને સાહેબ? હા, બાકી તો બધા અમારા વિડીયો રોજ રેગ્યુલર જોવે જોવે જ તો છે. જોવે જ છે. સેડા થઈ ગયા એ તો ખાવા આવ્યા ને એટલે ખાવા આવ્યાથી ક્યાં છેડા થાય? ભાખરી હાલ છે. એક દી રોટલા, એક દી ભાખરો. તો તમારે રોજ તમને જોઈ એવું જ ના હોય, અમને જોઈ તો કઈ અમને જ જોઈ. અમને ભાવે એવું હોય હો. જેમ ભાખરી મજા આવે ને. શેનું શાક છે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. મેં તો કર્યું, તમને ખબર ના હોય ને છે ને. વાહ, ઘણા ટાઈમ પછી આવી હા મગની દાળ. મગની દાળ રસ્સા વાળી ઘણા ટાઈમ આપણું પછી ફેવરેટ કા. કઈ ઘટે નહીં. હલાવોજી કે એમાં મન થઈ જાય ને ચમચે ખાવાનું હે, આપણે તો થોડુંક જોઈ ચમચે ખાવાનું મન થઈ જાય કા. તો મસ્ત મજા આવે. ચમચીએ ચમચીએ હો. શાક પછી આમાં શું છે? છાશ લઈ લઉં? હા, છાશ લઈ લ્યો ને. તમારે ખાવું હોય તો તમે લઈ લેવાય ને. હું પીરસી દઉં? લાવો પીરસી દઉં. ના હો, મસ્ત મજાની રગડા જેવી કેવી છાશ છે, ઠંડી એમાં ઠંડી. કઈ ઘટે નહીં. તમારી છાશમાં કઈ ઘટે? તમે ઘરે ભેહું બાંધી? ભેહું બાંધી તો તો થયો. આમાં શું લઈ આવ્યા? આમાં જુઓ ને શું હોય આપણે. ગોળ ઘી. આ તો રાબેતા મુજબ થયું. પછી એટલે રોટલા હારે ના હોય ને તો આપણે ભાખરી હારે લઈ વાય છે. રોટલા હારે થાય શું ખબર? ટાઢો રોટલો હોય ને તમે બધું મિક્સ થઈ જાય છે, ભાંગી જાય. ચમચીએ ખાવો પડે ગોળ ઘી. ચમચે ખાવો પડે એમ. ગમે એમ ખાઈ લેવાનો હોય. ગમે એમ બરાબર. ખાવાનું હોય. સરસ. જો આવું મસ્ત આ જાય ને. પાણી ચાલુ નથી આપણે કા. પાણી ચાલુ હોત તો મજા આવત ને. દંડુડો પડે પાણીનો, જામો પડી જાય. મસ્ત મજાનું હવે આપણે કઈ કેવું સરસ શાક છે. નાની દાળનું. ધાની દાળ નહીં, મગની દાળ. નાની દાળ નો કહેવાય, મગની દાળ કહેવાય. મગની દાળનું શાક, ભાખરી, ગોળગી, છાશ. હજી કંઈક ભૂલાઈ જઈશ. હજી હું ભૂલાઈ જાય હવે? આમાં છે કઈ પાપા? કીધું તું ને. હજી ભૂલાઈ જાય. પાપાણા જ હોય, બીજું કઈ ના હોય આમાં. એની યાર પાપાણા જ હોય ને, બીજું શું હોય? ભૂલાઈ જતું હોય. પાપાણા જ હોય, એમાં કઈ ઘટે જ નહીં. પાપડ પાપડ હવાઈ ગયો ના વાળ ડબ્બામાં હોય ને એટલે હવાય નહીં. ચાલો બધા મિત્રો બપોરા કરવા. વાડીના બપોરા, બપોરા ખેડૂના બપોરા. અને એમાં છે આપણે ખેડૂનું ભાખરી, ભાત. ખેડૂનું ભાત. ખેડૂનો ભાત. આવું છે મિત્ર, વાડીએ ખાવાની તો મોજ કઈક અલગ જ હોય. બરાબર ને? મજા જ આવી રાખે હો. હા, જામો પડી કાંઈ જાય. કામ ના હોય તો વાડીએ ખાવા આવતું રહેવાનું. બસ તમે જમવા આવો ને એટલે વાડીએ તમારે દોઢું તો હાલે જ. દોઢું તો ડબલ ના હાલે હાલે જ કઈ નહીં, પણ ઘર કરતા વધારે હાલે. વધારે. એમાંય પાછો શિયાળો રહ્યો. શિયાળામાં તો મજા પછી મજા જ આવે. આપણે તો જો કે ઉનાળે આવીએ. એમ નહીં, શિયાળામાં થોડુંક વધારે ભાવે એમ હા, વધારે ભાવે. વાતાવરણ. ઉનાળે કઈ આપણે પાણી તો છે નહીં, હા, કપા પાકી જાય એટલે પૂરું. આપણે ઉનાળે ખાવા આવીએ અહીંયા છાંયે. છાંયે વાડીએ ખાવા આવી. ખાવા તો મજા જ આવે. એમાંય શેઠે ખાવાની મજા આવે વાડી કરતા. હા હો, ઓયડીએ મજા ઓયડીએ મજા ના આવે, બાકી છાંયે ભારી મજા આવે. શેઠે તો મજા જ આજે આમ આવે. લૂ વાતી હોય પણ ખાવાની અહીં મજા આવે. ખાવાની મજા આવે. જામો પડે વાડીએ મજા જ એમ હોય, બાકી ખાવાની મજા જ હોય. મજા જ આવે ને. ના મજા આવે. મજા હાલો જ આવે. તો ખાવાની બધાય કેને મજા ના આવે? તો હાલો બધાય બપોરા બપોરા કરવા. કરવા. મસ્ત મજાના વાડીના બપોરા.